આજે આપણે બનાવવાના છીએ બધાને ભાવતી એવી ઘરે જ ખારી સિંગ. તેના માટે મેં એક બાઉલમાં પાણી લઈ લીધું છે આટલું, અને આટલા ખારા સિંગના દાણા છે. આ મારી ઘરની જ સિંગ છે એટલે મેં આટલા દાણા લીધા છે. તમે તમારી પ્રમાણમાં લઈ શકો છો વધુ કે ઓછા. તેના માટે મેં આ એક બાઉલમાં પાણી ગરમ કરી લીધું છે અને 2 થી 3 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે. તો હવે એમાં બધા જ દાણા આપણે નાખી દઈશું. રીતે આપણા બધા દાણા પાણીમાં નાખી દીધા છે અને તેને 5 મિનિટ માટે બંધ કરીને મૂકી દઈશું. દાણા બધા હવે પલળી ગયા છે તો આપણે તેને નિતારીને આ રીતે સૂકવી દીધા છે. કોટનના કપડામાં સૂકવી દીધા છે. તો હવે આપણે દાણા કોરા થઈ જશે ત્યાં સુધીમાં આપણે કડાઈમાં મીઠું લઈ અને તેને ગરમ કરવા મૂકી દઈશું. ચાલો આપણે ગેસ ચાલુ કરીશું અને કડાઈ મૂકીશું. કડાઈ હંમેશા આવડી આ લોખંડની જ લેવાની, સિંગ શેકવી હોય ને ત્યારે. તો આપણી ખારી સિંગ માટે આપણે આ મીઠું છે શેકવા માટે, તો આ મીઠું આપણે લઈ લઈશું. હવે એને ગરમ થવા દઈશું. મેં તો આમાં ઘણી વખત ખારી સિંગ શેકી છે સિંગ, એટલે મારું મીઠું આ રીતનું કાળું થઈ ગયું છે. તમે જો પહેલી વાર શીખતા હશો તો તમારું મીઠું વ્હાઈટ હશે અને પછી તે ગરમ થઈ જશે એટલે આવું જ થઈ જશે, પણ બીવાની જરૂર નથી. પછી આપણે જ્યારે ખારી સિંગ બનાવી હોય ત્યારે પાછો ઉપયોગ કરી શકીએ છીએ. આપણું મીઠું હવે ગરમ થઈ રહ્યું છે. ત્યાં સુધી આપણે સિંગ બધી થોડી થોડી લઈને શેકતા જઈશું. ત્યાં સુધી આપણે થોડી સિંગ ભેગી કરી લઈશું. સારું, હવે આપણું મીઠું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ રીતે થોડી થોડી સિંગ લેતા જઈશું અને એમાં નાખતા જઈશું. આવી રીતને આમ નાખી દઈશું. પછી અહીંયા ડીશમાં છાણી મૂકી દઈશું. હવે આને આવી રીતના ધીમે ધીમે હલાવતા જઈશું. શરૂઆતમાં થોડોક ફૂલ ગેસે શેકવાની, કેમ કે સિંગ થોડી થોડી ભીની હોય તો આ રીતે મીઠું પેલા બધું ચોંટી જશે. પછી આ રીતે ધીરે ધીરે આપણી સિંગ શેકવાની. પછી જે શેકાતી જશે ને તેમ આપણું મીઠું બધું ખરી જશે. આ રીતે આપણું સિંગ શેકી લેવાનું. તો આ રીતે તળ અવાજ આવશે, આપણી સિંગ શેકાશે ને. ત્યારે આપણો ગેસ હવે ધીમો કરી નાખવાનો થોડો. વચ્ચેથી ગમે ત્યાંથી એક દાણો લઈને ચેક કરી લેવાનો કે આપણો દાણો શેકાઈ ગયો છે. ઠરી જાય એટલે જોઈ લેવાનો. અને હા મિત્રો, આ જો તમને વિડીયો સારો લાગે તો છેલ્લે સુધી જરૂરથી જોજો, તો જ તમારી ખારી સિંગ પરફેક્ટ રીતે બનશે. બધી ટ્રીક અને ટિપ્સ તમે ફોલો કરીશો તો જ તમને આ ખારી સિંગ બનાવતા આવડશે. તે પરફેક્ટ રીતે દુકાન જેવી જ ખારી સિંગ બનાવવાના છીએ. આ રીતે આપણી ખારી સિંગને દાણાને ચેક કરી લેવાનું. તમને લાગે કે નહીં હવે આ શેકાઈ ગયો હોય છે, આમ કરીને પાછું બીજી વાર જોઈ લેવાનું. આપણો દાણો કડક લાગે તો આપણે ગેસ બંધ કરી દઈશું. આપણી ખારી સિંગ દાણો શેક કર્યો, આપણી સિંગ પરફેક્ટ રીતે શેકાઈ ગઈ છે. તો આપણે હવે તેને એક ચારણીમાં કાઢી લઈશું. હવે આપણે આ રીતે 2 કપડા લઈ લેવાના. બધી સિંગ આપણે આ રીતે ખમણી હોય કે તમારે ઘઉંસાળવાનો હવાલો હોય એમાં નાખી અને ચાળી લેવાની બધી આવી રીતના.
તો છે ને જો બની ગઈ ને આપણી દુકાન જેવી જ આપણી ખારી સિંગ. તો બનીને તૈયાર છે આપણી ખારી સિંગ. ચાલો છે ને જોઈને જ ઘરે બનાવવાનું મન થાય એવી દુકાન જેવી જ ખારી સિંગ. તો આ વિડીયો જરૂરથી જોજો અને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો જરૂરથી આ ખારી સિંગ જરૂરથી ઘરે બનાવજો. તો ચાલો મિત્રો આવજો, બાય બાય, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ.